હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, વિભાગ એ યોગ્ય જોડકા જોડો। તો પહેલું છે આપું શું કરશો, બોરડી ઉછેરશો, એની માટે જવાબ આપ્યો છે ક સયાજીરાવ। બીજું એને દહીં બહુ ભાવે છે, એની માટે જવાબ આપ્યો છે ઈ અમૃત કાકી। ત્રીજું મારો દીકરો મારો 7 ખોટાનો બાબુડો છે, એની માટે જવાબ આપ્યો છે એ એટલે કે અ કાશી। અને ચોથું ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશે ને, તેનો જવાબ છે બ ઘોડેસવાર। આગળ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું, તો જવાબ છે દમનું। બીજું ભારતનો ખાલી જગ્યા વૈભવ ખરેખર અદ્વિતીય છે, તો જવાબ છે પ્રાકૃતિક। ત્રીજું માર્કંડી ખાલી જગ્યાના ડુંગરમાંથી આવે છે, જવાબ છે અમરનાથ। ચોથું બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા બનીને ગયો હતો, તો જવાબ છે દેવાંશી અપ્સરા। આગળ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। પહેલું અરુણિમાના સંકલ્પના આધારે તમે શો સંકલ્પ લેશો? જવાબ અરુણિમાના સંકલ્પના આધારે હું આ સંકલ્પ લઈશ કે હું જીવનમાં નવીનતા અને આસ્થાને વરખાવતો રહીશ, મારી તૈયારી અને મહેનતથી બીજાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બનીશ। પ્રશ્ન 10 લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા? ઉત્તર લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે નાનજી મહેતાને ઓળખાવ્યા છે। આગળ પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? જવાબ ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું, આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો। આ ચોરી કર્યા પછી ગાંધીજીએ પશ્ચાતાપ થયો અને પિતાજીની ચિઠ્ઠીમાં ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી। પ્રશ્ન 12 અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો। જવાબ અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને આટલી ભલામણો કરી। મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી, એ સૂકો રોટલો ખાતી નથી, સાંજે વાડુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો, તેને દહીં બહુ ભાવે છે, દરરોજ ન પણ બને પણ બીજે ત્રીજે દાડે દહીં આપજો, એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું, જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું। પ્રશ્ન 13 અમેરિકાના ખેલાડીઓને લેખક કઈ ચેલેન્જ કરી, શા માટે? જવાબ લેખકનું કહેવું છે કે ઓલિમ્પિકવાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણચંદ્રક મળે, આથી અમેરિકાના ખેલાડીઓને ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય તો તમારી માએ શેર ફ્રૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંક સ્પર્ધા રાખો। આગળ પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો। પહેલું છે ગોપાળ બાપાનું પાત્રલેખન કરો, તો એનો જવાબ તમને સ્ક્રીન પર આપવામાં આવેલો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો। આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 15 ભારતીય સંસ્કૃતિની કઈ કઈ વિશિષ્ટતાઓ પસંદ છે, શા માટે? તેનો જવાબ તમને સ્ક્રીન પર આપવામાં આવેલો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો। પ્રશ્ન 16 મહારાજા વજયસંઘજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો, તો અહીંયા તમને સંપૂર્ણ રીતે જવાબ સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે। વિભાગ બી યોગ્ય જોડકા જોડો। પહેલું છે પુત્રવધુનું સ્વાગત, તો એની માટે જવાબ આપ્યો છે ઈ ગીત। બીજું છે મરજીવ્યા, તો એની માટે જવાબ આપ્યો છે ડ સોનેટ। ત્રીજું છે રસ્તો કરી જવાના, એની માટે જવાબ આપ્યો છે અ સાહિત્ય પ્રકાર। અને ચોથું છે તેજમલ, એની માટે જવાબ આપ્યો છે બ ગઝલ। આગળ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું સાંજ સમય શા મળ્યો ખાલી જગ્યા આવે, તો જવાબ છે વૃંદાવન। બીજું કૃષ્ણ સુદામા ખાલી જગ્યાના આશ્રમના રહીને ભણતા, તો જવાબ છે સાંદીપનીના આશ્રમમાં રહીને ભણતા। ત્રીજું માતાના સ્વપ્નો અને દીકરી ખાલી જગ્યા પડે નિંદરમાં આંચતી, તો એનો જવાબ છે
રાત, જવાબ છે રાત પડે. આગળ, ખાલી જગ્યાથી ના ડરે એ મોતને ડારી શકે, તો જવાબ છે જિંદગીથી. આગળ, પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પહેલું, કામ કરે એ જીતે કાવ્યમાં શાનું મહત્વ પ્રગટ થાય છે? જવાબ, કામ કરે એ જીતે કાવ્યમાં પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે. બીજું, રદીફ અને કાફિયા કયા કાવ્ય સ્વરૂપને સુસંગત છે? જવાબ, રદીફ અને કાફિયા રસ્તો કરી જવાના કાવ્ય સ્વરૂપને સુસંગત છે. આગળનો પ્રશ્ન, પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, તમારી પ્રિય ઋતુ કઈ છે? શા માટે? જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન 28, ઘરની અળવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તેનો જવાબ પણ તમને અહીં સ્ક્રીન પર આપવામાં આવેલો છે. તે જ રીતે આગળ પ્રશ્ન 29, મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તેની જે આપવામાં આવી છે શિખામણ એ તમને અહીં સ્ક્રીન પર સંપૂર્ણ રીતે જવાબ આપી દીધો છે. આગળ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. તો અહીં તમને સ્ક્રીન પર સંપૂર્ણપણે જવાબ આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન, પ્રશ્ન 31, સ્ત્રીના સાહસ અને શૌર્યને પ્રગટ કરતો પ્રસંગ તમારા શબ્દોમાં લખો. તો જવાબ તમને અહીં સંપૂર્ણ રીતે આપી દેવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન 32, ટાંકણાના ઘા સહીને પંક્તિમાંથી તમને શું શીખવા મળે છે તે સમજાવો. તો અહીંયા તમને જવાબ આપી દીધો છે. વિભાગ સી, નીચે આપેલ સાચી જોડણી લખો. તો પહેલું છે પશ્ચાતાપ અને બીજું છે અભિષેક. તો એની માટે તમને સાચી જોડણી અહીં આપી દેવામાં આવેલી છે. બીજું છે નીચે આપેલા શબ્દોની સંધિ જોડો અથવા છોડો. તો અહીં તમને સંધિ આપી છે વાક વત્તા દાન, તેનો જવાબ છે વાગદાન. ત્રીજું છે નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. તો પહેલું છે દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખો. તો જવાબ આપવાનો છે, તો જવાબ છે લાકડું. આગળ સાચો સમાનાર્થી શબ્દ લખો. તો પ્રાચીનનો જવાબ છે જૂનું અને હેમ માટે આપ્યો છે ઉત્તર સુવર્ણ. આગળ નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય શોધીને લખો. જવાબ આપ્યો છે કુ. ત્યારબાદ નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. તો નદી છે એની માટે આપ્યો છે જવાબ સ્ત્રીલિંગ. આગળ નીચે આપેલી પંક્તિનો અલંકાર ઓળખાવો. તો અહીં આપ્યું છે નીચેનામાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું નથી? તો જવાબ છે બ. મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. ત્યારબાદ છે શબ્દનો સમાસ ઓળખાવો. તો રોકડ એની માટે જવાબ છે દ્વિગુ સમાસ. ત્યારબાદ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. મેં ધ્રુજતે હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. પિતાજીના હાથમાં એ સંબંધવાચક છે. ત્યારબાદ નીચેના સર્વનામ લખો. પેલું મંદિર જોયું, તો પેલું એ દર્શક સર્વનામ છે. ત્યારબાદ તળપદાર શબ્દોના શિષ્ટરૂપ લખો. ઢાંડો, તો એનો અર્થ છે શિષ્ટરૂપ છે ઢંઢોળો. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો પ્રત્યક્ષ માટે આવશે પરોક્ષ. આગળ નીચેના વાક્યોના કાળ ઓળખાવો. પહેલું છે મારડમાં હું મગફળીના સોદા માટે ગયો હતો. તો એ છે ભૂતકાળનું વાક્ય. ત્યારબાદ રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. માણસે દુઃખી લોકોને સહાય કરવા આગળ આવવું જોઈએ. તો એનો અર્થ છે ગોઠી જવું ક. આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું એમાં આપ્યું છે રસ્તામાં મુસાફરોને પાણી પીવાની જગ્યા. તો એનો જવાબ છે પરબ. ત્યારબાદ વાક્ય પ્રયોગ કરો. જનક ખડખડાટ હસે છે. તો એને આપણે કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. તો જનકથી ખડખડાટથી હસે છે. આગળ વાક્ય રૂપાંતર કરો. વાક્યનું વિધિ વાક્યમાં રૂપાંતર કરો. એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી. તો એનું રૂપાંતર જોઈએ. એ મૂંગી હોવા છતાં બહેરી ન હોવા જોઈએ. આગળ સાદું સંયુક્ત વાક્ય જણાવો. તો અહીંયા છે ડોસી રાંધતા હતા.
તો વાક્ય કેવું છે? સાદું છે. ત્યારબાદ નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. તો બિંદુ, તો એની માટે તમને અહીં ધ્વનિ છૂટા પાડીને દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ આપેલ વાક્યોમાંથી રવાનુકારી શબ્દ શોધો. અષાઢના ઘનગર્જન ઝીલ્યા રણઝણતા ઉર્તંતે, તો એ શું છે? એમાં રવાનુકારી શબ્દ છે રણઝણતા. આગળ વિભાગ ડી. નીચે આપેલી પંક્તિનો અર્થ વિસ્તાર કરવાનો છે. તો પહેલી પંક્તિ છે, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો આ પંક્તિનો અર્થ વિસ્તાર તમને અહીં આપી દેવામાં આવ્યો છે. ત્યારબાદ બીજી પંક્તિ છે ગરીબોના કૂવામાં તેલ ટીપું દોહલું ને અમીરોની કબરો પર ઘીના દીવા થાય. તો આ કહેવતનો અર્થ વિસ્તાર પણ તમને અહીં આપી દેવામાં આવ્યો છે. આગળ છે અહેવાલ લેખન કરવું. તો અહીં આપ્યો છે વિષય છે તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો તમને સંપૂર્ણ રીતે સ્ક્રીન પર અહેવાલ લેખન આપી દેવામાં આવ્યો છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ તમને અથવામાં બીજો અહેવાલ આપવામાં આવ્યો છે, જે છે તમારો મિત્ર SSC બોર્ડ પરીક્ષામાં શાળા કક્ષાએ પ્રથમ આવવા બદલ અભિનંદન પાઠવતો એક પત્ર લખો. તો અહીંયા તમને પત્રલેખન સંપૂર્ણપણે દર્શાવી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળ છે નીચેનો ગદ્યખંડ વાંચી તેને નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર આપો. તો તમને અહીંયા ગદ્યખંડ આપ્યો છે અને એના ઉપરથી પ્રશ્નો આપ્યા છે. પ્રશ્ન છે પરોપકારી મનુષ્યની શું વિશેષતા હોય છે? બીજું, જીવવા ખાતર જીવવુંનો અર્થ ફકરાને આધારે લખો. ત્રીજું, ગદ્યખંડના આધારે જીવનમાં તમે કયો સંકલ્પ લેશો તે લખો. અને ચોથું, ફકરાને આધારે જીવનનું સાર્થક્ય શામાં છે? તો આ પ્રશ્નના ઉત્તર તમને અહીં આપી દેવામાં આવ્યા છે, જે તમે વિડીયો સ્ક્રીનને પોઝ કરીને લખી શકો છો. આગળ છે અથવામાં તમને એક જ તે ચિનગારીની સંપૂર્ણ પંક્તિ આપવામાં આવેલી છે અને એ પંક્તિના આધારે તમને કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. પ્રશ્ન છે પહેલો, આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે? બીજો, ચિનગારી દ્વારા કવિ શું કહેવા માંગે છે? ત્રીજો, કવિએ પોતાનું જીવન શું કરવામાં ખર્ચી નાખ્યું? અને ચોથો, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો પ્રશ્નનો ઉત્તર તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યા છે. આગળ નીચે આપેલા મુદ્દાસર પ્રશ્નોના આધારે તમને શું કરવાનું છે? મુદ્દાઓના આધારે નિબંધ લખવાનો છે. તો નિબંધનો પહેલો વિષય છે વસંત ઋતુ, એટલે કે ઋતુરાજ વસંત. એની માટે તમને અહીંયા મુદ્દાઓ આપ્યા છે. પ્રસ્તાવના, કુદરતી ઋતુચક્ર પરિવર્તન, વસંતનો વૈભવ, પ્રકૃતિ પર થતી અસર, ઉપસંહાર. તો નિબંધ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. ત્યારબાદ તમને એનો ઉપસંહાર પણ અહીં આપી દેવામાં આવ્યો છે. તમને અથવામાં આપેલો બીજો વિષય છે તહેવારોનું મહત્ત્વ, જેમાં પ્રસ્તાવના, જુદા જુદા તહેવારોનું જીવનમાં મહત્ત્વ, ઉત્સવનો આનંદ અને ઉપસંહાર આ તેના મુદ્દા છે, જેની મદદથી તમે નિબંધ લખી શકશો. આ નિબંધનો ઉપસંહાર પણ તમને અહીં આપી દેવામાં આવ્યો છે. અને ત્રીજો વિષય છે જાગ્યાતાથી સવાર. તો એના મુદ્દા છે પ્રસ્તાવના, ભૂલ થવી સાહજિક છે, ભૂલને પુનરાવર્તિત ન કરવી જોઈએ, ભૂલને સુધારવાના પ્રયત્ન કરવા, ઉપસંહાર. તો આ વિષય પર પણ તમને અહીંયા નિબંધ સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. એની માટેનો ઉપસંહાર પણ તમને અહીં આપી દેવામાં આવ્યો છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.